બોલો, ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. શું નામ તમારું? અંબાબેન. 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 કેમ વૃદ્ધાશ્રમ આવ્યા બા? હવે છોકરા કે ધણી કોઈ સાચવતા નથી એટલે. અચ્છા, તમારા હસબન્ડ બી છે? હા. શું નામ તમારા હસબન્ડનું? મનસુખ. મનસુખભાઈ. એમને કઈ ના આવ્યા કઈને જ ન થઈ બાપુ કોઈ. ચાલે તમે કીધા વગર આવો? પણ હવે ઈ કોઈ આપણે સંભાળે જ નથી લેતા. ગમે ત્યાં જાય મરી કે જીવી કે. એકલા જ રહે છે. તમે એકલા જ રહો છો? એકલી જ રહું. કેટલા ટાઈમથી એકલા રહો છો? હું રહું છું 30 વર્ષ ત્યાં. 30 વર્ષથી એકલા જ છો તમે? જાતે કામ હું જાતે જ ખાઉં. કોઈ તમને જોવા બી નહીં આવતું, મળવા બી નહીં આવતું? કેટલી ઉંમર છે તમારી? મારી થઈ 60. અત્યારે ક્યાં રહો છો? ત્યાં જ રહીશ એ જ મકાનમાં. અને એ લોકો? એ ઉપર રહેશ. એ ઉપર રહે છે 30 વર્ષથી? ના ના, એ આવ્યા છે આ લોકડાઉનમાં. નકર ઈ જુદા રહેતા હતા. પછી છોકરીઓ જુવાન થઈ ગઈ, લોકડાઉન હતું, મકાન ખાલી કરાવતા હતા. એટલે છોકરીને સાહેબ મેં કીધું વહી આવો. પણ મને થોડી ખબર હતી કે લઈ આવશે મારવાનું થાય. તો તમે તમારા ઘરમાં છો ખરા? હું મારા ઘરમાં જ રહું છું. અને એ લોકો ક્યાં રહે છે? એ ઉપર રહે, નીચે રસોડો કરે. બોલીએ ને એટલે મારવા ધોડે ગાયું કાઢે. તમારે જમવાનું જુદું બનાવો છો? હું મારું જુદું કરું છું. હાલતા જ નહીં તમને જમવાનું, રાખતા નહીં? તો ઘર કેમનું ચાલે તમારું? એ બેનપણીઓ બધી બેસે ને કામે જાવ એમાં ને પગલું સણિયા લૂથું ને એવું કરું છું. આવું જ નહોતું પણ બાપુ હેદબારા થઈ ગયા. ના બોલવાનું ધણીએ બોલ્યું. હવે આ ઉંમરે આપણને એમ કીધું ભાઈડો કરવા જાત કેવું લાગી કયો. હવે એનામાં કાંઈ લઈ લેવાનું નહોતું, મેં ઘર ન છોડ્યું. મેં કીધું નહીં, આપણે એક ભાવનો બે ભાવ નથી કરો. પણ આજકાલ તો હેદત પાડી દીધી. મને એમ થયું કે મરી જાઓ તો બધા કેમ બમાં એવું ન કરતા કે અમારી બેન પણ ઘરવાળા છે. તમે ત્યાં જ રહો છો? ના, અલગ રહીએ. આ મારા મિત્ર છે અને એમની બેનપણીના ઘરવાળા છે. એટલે કશો વાંધો નહીં, ચલો હા ને લઈ લઈએ છીએ. ચલો હા. કોઈ બોલો છો? હવે તમારા વાઈફ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે? તમારા જે ઘરવાળી છે ને એ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે આજે? અત્યારે લવાલ, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. લવાલ ગામમાં લવાલ. તો લઈ લઉં ને? રાખી લઉં વૃદ્ધાશ્રમમાં? રાખી લઉં ને? એમને વૃદ્ધાશ્રમમાં એડમિશન આપી દઉં ને? ફરી પૂછું છું, આપી દઉં ને એડમિશન? એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં? હે? એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં? હે?